પાલનપુર પાલિકાના વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ ગણેશપુરા વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાની જટિલ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેમાં બજારથી ગણેશપુરાને જોડતો મુખ્ય માર્ગ સાવ બિસ્માર હાલતમાં છે અને ઉબડ-ખાબડ રોડ પર ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાને કારણે અનેક વાહનો ફસાઈ રહ્યા છે। આજે રોડ વચ્ચે વધુ 2 વાહનો ફસાઈ જતા અહીં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ લોકોને હાલાકી વેઠવી પડી હતી। પાલનપુરના ગણેશપુરા વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા જાણે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું હોય તેમ આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે। અહીં વીજ, પાણી, ભૂગર્ભ ગટર, સફાઈ જેવી સવલતો પૂરી પાડવામાં પાલિકા નિષ્ફળ રહી છે, જેમાં વિદ્યા મંદિરના પાછળના ગેટથી ગણેશપુરાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે। જો કે અહીં આડેધડ ખોદકામ કર્યા બાદ તેનું સમારકામ કરવામાં ન આવતા અહીં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે, જેમાં ગંદુ પાણી આ ઉબડ-ખૂબડ રસ્તા પર ભરાઈ જતા આ માર્ગ પર પસાર થતા અનેક વાહનો પાણી ભરેલા ખાડાઓમાં ખાબકી રહ્યા છે। શુક્રવારે સવારે 2 વાહનો ખાડામાં ફસાઈ જતા રસ્તો બ્લોક થઈ જવાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી। જો કે આ બિસ્માર રોડનું સમારકામ અથવા નવીનીકરણ કરવા માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં પાલિકાની લાપરવાહી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે।